હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે 11 સાયન્સ બાયોલોજીની અંદર પ્રકરણ 2 જૈવિક વર્ગીકરણ એની પહેલાં આપણે પ્લેન છે તો પ્લેનની અંદર આપણે એવું સાંભળ્યું છે ઘણીવાર કે પ્લેન ક્રેશ થયું એમ, બરાબર. તો આપણને કદાચ ઘણીવાર એવો વિચાર આવે કે પ્લેન ક્રેશ થવાની જે એની પહેલાંનો જે સમય છે જ્યારે ફોલ્ટ ખબર પડે, બરાબર, કે પ્લેનની અંદર શું ખરાબી છે એ ખબર પડે, ત્યારે જે મુસાફરો બેઠા હોય એમને આપણે પેરાશૂટ આપીએ, દરેકને પેરાશૂટથી એનો જીવ બચાવીએ તો એવું ના થઈ શકે. તો એના કેટલાક કારણો છે. કારણ કે પ્લેન જ્યારે ક્રેશ થાય ત્યારે તો નક્કી રહે જ નહીં કે કેટલા મૃત્યુ પામશે એમ. તો કે આ રીતના પેરાશૂટથી જીવ ના બચાવી શકીએ. તો પેરાશૂટ નથી હોતું એનું કારણ કંઈક આ પ્રકારે છે કે સમજો કે એના એ પહેલું એવું કારણ હોઈ શકે, અથવા છે જ એવું જ સમજો કે છે જ એમ. કે પહેલું કારણ એવું છે કે પેરાશૂટ જે છે એનું વજન જેટલી એની મુસાફરોની સીટ હોય એની સંખ્યા હોય એટલા પેરાશૂટ પહેલાં તો રાખવા જોઈએ. તો એટલા પેરાશૂટ રાખે તો એનું વજન વધી જાય. વજન વધે તો એ પ્લેન માટે ઉર્જા જે પ્લેનમાં વપરાતી હોય વધારે વપરાય, તો એ એનો ગેરફાયદો. બીજું કે પેરાશૂટ છે તો એ દરેક મુસાફર છે એને આવડતું, એને કહીએ ને કે ટ્રેનિંગ લેવી જોઈએ એમ. ટ્રેનિંગ હોય તો જ એનો ઉપયોગ સારી રીતે કરી શકે. કે બધાને પહેરાવી દઈએ અને બધાને છૂટા મૂકી દઈએ, બરાબર, ઉપરથી નીચે નાખીએ તો એને ખોલતા પણ ના આવડે તો એ એમનામ જ મૃત્યુ પામે. તો એ બીજું કારણ, એટલે કે ટ્રેનિંગ વગર એ પેરાશૂટનો ઉપયોગ થઈ શકે નહીં. ત્રીજું કારણ કે પેરાશૂટ જે છે, બરાબર, અથવા સમજો જ્યારે આવી તકલીફ થઈ ઊભી ત્યારે બધા એકબીજા ઝઘડશે એમ કે પેરાશૂટ જે છે હું પહેરું, હું પહેલાં એ કૂદકો મારું, બધા એકબીજા સીટ ઉપરથી બધા ઊભા થઈ જશે. તો એના કારણે પ્લેન જે છે એની કહીએ ને કે એને ડિસ્ટર્બ થશે. એની જે ગતિ છે એમાં બધા એક બાજુ વજન આવે વધી જશે, બીજી બાજુ વજન ઓછો થશે. તો એના કારણે પ્લેનને દુર્ઘટના થવાની વધારે શક્યતા થઈ જાય છે, બરાબર. એટલે કે આ 3 કારણો એવા છે કે જેના કારણે એની પેરાશૂટ જે છે એ રાખવામાં આવતા નથી, બરાબર. સાદી રીતે જોવા જઈએ તો પ્લેન છે જે એના પ્લેનનું કહીએ કે ડ્રાઇવિંગ કરતા હોય ત્યારે એનું મેનેજમેન્ટ કરતા હોય, હેન્ડલિંગ કરતા હોય, તો એ શાંતિથી બધા લોકો બેઠા હોય ત્યારે એનું હેન્ડલિંગ વધારે સરળતાથી થઈ શકે છે, બરાબર. ચલો હવે આપણે મોનેરાની અંદર વાત કરીએ છીએ. પહેલી આપણી સૃષ્ટિ મોનેરા, તો એની અંદર આપણે કીધું હતું મુખ્ય સભ્યો બેક્ટેરિયા છે. અને એ બેક્ટેરિયા સભ્યોમાં ની આપણે આકૃતિ દોરી અને સમજ લીધી હતી કેવા પ્રકારના બેક્ટેરિયા હોઈ શકે. હવે પછીનો ટોપિક છે એ બેક્ટેરિયા એટલે કે મોનેરા સૃષ્ટિ છે તેની અંદર વસવાટ જોઈએ. તો બેક્ટેરિયા જે છે ને અથવા તો મોનેરા સૃષ્ટિના જેટલા પણ એ સભ્યો આવે છે ને એ બધા સભ્યો જે છે એ ગરમ પાણીમાં પણ રહેતા હોય, રણ પ્રદેશમાં પણ રહેતા હોય, બરફવાળા વિસ્તારમાં પણ રહેતા હોય. એવું લખી શકે, રણ બરફવાળો પ્રદેશ હોય, ગરમ પાણી હોય, મીઠું પાણી હોય, એ ટૂંકમાં બધી જ જગ્યાએ મોટા ભાગના સ્થળોએ જોવા મળે છે. ચલો એના પછીનો આકાર કેવો હોય, તો મેં જ્યારે બેક્ટેરિયાની સમજ આપી ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે એનો આકાર ઘણા બધા પ્રકારે હોઈ શકે છે. એમાંથી આપણે મુખ્યનો આકાર જે જોવા મળે છે એ 4 પ્રકારે જોવા મળે છે. પહેલો આપણે લઈએ ગોળાકાર, બરાબર. ગોળાકાર જે હોય એ લંબગોળ પણ હોઈ શકે, એ પ્રકારે ગોળાકાર જોવા મળે. બીજો પ્રકાર જે જોવા મળે છે એ કહેવામાં આવે છે બેસિલસ. એટલે બેસિલસ જે આકાર છે એ આપણને સળિયા આકારે જોવા મળે. એટલે સળિયા આકારના જે બેક્ટેરિયા જોવા મળે, સમજો કે આ સળિયા આકારના છે, એ કોઈ પણ પ્રકારે હોઈ શકે, તો એને બેસિલસ કહેવામાં આવે છે. એટલે આ યાદ રાખીએ, એક સળિયા આકારના આપણને બુકની અંદર પણ આપેલું છે. સળિયા આકારના જે બેક્ટેરિયાને કયા નામથી ઓળખવામાં આવે છે? બેસિલસ આકાર. ત્રીજો પ્રકાર છે એ અલ્પવિરામ આકારના. આ રીતના અલ્પવિરામ આકારના જોવા મળે, જેને વિબ્રિયો કહેવામાં આવે. શું કહેવામાં આવે?
આપણે જે વિબ્રિયો કોલેરા રોગ છે એના માટે જવાબદાર બેક્ટેરિયા કયા? વિબ્રિયો. કોલેરા રોગ થાય ઉનાળાના ઋતુની અંદર એ વિબ્રિયો નામના બેક્ટેરિયા વડે થશે. આ પ્રકારે અલ્પવિરામ આકારે જોવા મળે. અલ્પવિરામ આપણને હોય ને એ પ્રમાણે, એટલા માટે એને અલ્પવિરામ કહેવામાં આવે. અને છેલ્લું જે છે ચોથા પ્રકારનો આકાર એ કુંતલાકાર. કુંતલાકાર એટલે આ પ્રકારે રેસામય જોવા મળે એને કુંતલાકાર કહેવાય. બરાબર. તો આમાં કંઈ વધારે આપણે સમજવાનું નથી. ટૂંકમાં આકાર જે છે એ ઘણા બધા પ્રકારે આપણને જે જોવા મળે એમાંથી મુખ્ય આકાર ગોળાકાર, સળિયાકાર, બેસિલસ એને કહેવામાં આવે છે. આ ખાસ યાદ રાખવાનું છે. અલ્પવિરામ તેને વિબ્રિયો સ્વરૂપે ઓળખવામાં આવે છે અને કુંતલાકાર તે આ પ્રકારે જોવા મળે છે. ચલો, કુંતલાકારમાં બીજું આ પ્રમાણે પણ હોઈ શકે, સ્પ્રિંગ જેવી રીતના. બરાબર. હવે ત્રીજો પ્રકાર આપણે આવ્યો છે પોષણ પદ્ધતિ. પોષણ પદ્ધતિ જે કંઈ પણ છે આપણે મોનેરા સૃષ્ટિની વાત કરી રહ્યા છીએ. પોષણ પદ્ધતિની અંદર જોવા જઈએ તો આપણે કોઠો ફરીવાર અહીંયા ધ્યાનમાં આવે કે જે કોઠો પાકો કર્યો હતો એની અંદર મોનેરા સૃષ્ટિની અંદર પોષણ પદ્ધતિની અંદર કયા પ્રકાર હતા જોયું, આપણે વાંચ્યું હતું, યાદ રાખવાનો પ્રયત્ન કર્યો હતો. તો આપણને ધ્યાનમાં આવે કે પોષણ પદ્ધતિની અંદર એક એની રચના સરળ હોય, એટલે કે બેક્ટેરિયાની રચના એકદમ આપણને સરળ જોવા મળે, પણ એને પોષણ મેળવવાની જે પદ્ધતિ છે ને ખૂબ જટિલ જોવા મળે. એટલે હું એ કહી શકું કે રચના એની સરળ હોય પણ એની જે પોષણ મેળવવાની પદ્ધતિ છે ને બહુ જટિલ છે. કેવી રીતના? તો અહીંયા બે પેના ભાગ આપણે જોઈએ. પહેલો પ્રકાર છે એ સ્વયંપોષી. હા, હું સહેજ ઉપર બતાવું એટલે આપણને અહીંયા બધું સમય રહે. એક સ્વયંપોષી અને એક પરપોષી. બરાબર. હવે સ્વયંપોષીની અંદર પણ આપણે જો કોઠો પાકો કર્યો હોય તો સ્વયંપોષીની અંદર બે જોવા મળે. એક રસાયણ સંશ્લેષી અને બીજો આપણને જે જોવા મળે એ પ્રકાશ સંશ્લેષી. બીજો જોવા મળે પ્રકાશ સંશ્લેષી. ત્યારે મેં વાત કરી હતી કે રસાયણ સંશ્લેષી અને પ્રકાશ સંશ્લેષી બે પ્રકારે પોષણ મેળવે છે. બંને કહેવાય સ્વયંપોષી, જાતે ખોરાક મેળવે છે. પ્રકાશ સંશ્લેષી એટલે શું અને રસાયણ સંશ્લેષી એટલે શું? તો એમાંથી આપણને પ્રકાશ સંશ્લેષણ તો પહેલાંથી ભણતા આવ્યા છીએ એટલે ખબર હોય, પણ રસાયણ સંશ્લેષી આપણા માટે થોડું અઘરું છે, એટલે કે નવું છે. અઘરું તો કંઈ નથી પણ આપણા માટે નવું છે એમ. તો સમજીએ. પ્રકાશ સંશ્લેષણની અંદર આપણે પહેલાં જોઈએ તો બેક્ટેરિયા જે હશે એમાં ઘણા જે બેક્ટેરિયા છે એ પ્રકાશ સંશ્લેષી જોવા મળે. કયા પ્રકારે ખોરાક મેળવે? બહારના વાતાવરણમાંથી. તો આપણને ખબર હોય વનસ્પતિ હોય, સમજો વનસ્પતિને ધ્યાનમાં રાખીને સમજીએ તો CO2 વનસ્પતિ ખેંચશે પ્લસ H2O ખેંચશે. પછી કોનો ઉપયોગ કરશે? સૂર્યનો ઉપયોગ કરશે. ઉર્જા જે મેળવશે એ ઉર્જા ક્યાંથી મેળવશે? સૂર્યમાંથી. બરાબર. પ્રકાશનો ઉપયોગ કરે એમ. તો CO2 ખેંચશે, બરાબર, વાતાવરણમાંથી. પાણી ખેંચશે જમીનમાંથી. વનસ્પતિ પ્રકાશનો એટલે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી ઉર્જા મેળવશે, એટલે એને ખોરાક તરીકે શું મળશે? તો કે ખોરાક તરીકે ગ્લુકોઝ મળે પ્લસ O2 મળે. શું મળે? ગ્લુકોઝ બને ખોરાક તરીકે અને O2 એ મુક્ત કરે, એટલે વાતાવરણમાં O2 મુક્ત કરશે. આવું સૂત્ર આપણે 10મા ધોરણની અંદર પણ સમજ્યા છીએ. એટલે આપણે પ્રકાશ સંશ્લેષણ તો ખબર પડી જાય. એમાં ઉર્જા ક્યાંથી મળે? તો કે સૂર્યમાંથી. શું નિપજ તરીકે મળે અને શું એવું ઉપયોગ કરે? આ આપણે યાદ રાખવાનું છે. ચલો, એકદમ સરળ છે, કંઈ વધારે સમજવાની જરૂર નથી. અહીંયા આપણે સમજવાનું ખાસ છે કે રસાયણ સંશ્લેષી એટલે શું? તો ત્યાં પણ જે બેક્ટેરિયા હોય તો એ CO2નો ઉપયોગ કરે પ્લસ H2Oનો ઉપયોગ કરે. પણ અહીંયા જે ઉર્જા મળશે ને આપણને, અહીંયા જે ઉર્જા એને જોઈએ
ખોરાક બનાવવા માટે ઉર્જા જોઈએ તો જ ખોરાક બની શકે, બરાબર. શક્તિ જોઈએ તો જ આપણે કંઈક કામ કરી શકીએ. એમ એને જે અહીંયા ઉર્જા મળશે એ ક્યાંથી મળશે, તો એની એક આપણે પ્રોસેસ સમજીએ. અહીંયા લખવા પૂરું એવું લખી શકું, રસાયણમાંથી. ક્યાંથી? રસાયણમાંથી. રસાયણ સંશ્લેષી કોઈ પણ રસાયણનો ઉપયોગ કરશે અને એ રસાયણના ઉપયોગમાં જે મુક્ત ઉર્જા થાય એ ઉર્જાનો ઉપયોગ ખોરાક તરીકે કરશે. પહેલાં બેઝિક આ તમે સમજી લો કે કોઈ પણ સમજો બેક્ટેરિયા છે એની અંદર કોઈ રસાયણ એવું છે અથવા તો એ બહારથી કોઈક રસાયણ એવું ખેંચે છે, એ રસાયણનું વિઘટન કરવામાં કેટલીક ઉર્જા મુક્ત થાય, એ રસાયણનું વિઘટન થવામાં કેટલીક ઉર્જા મુક્ત થાય અને આવી ઉર્જાનો ઉપયોગ એ ખોરાક બનાવવામાં કરશે. ઉદાહરણ એક લઈએ, વનસ્પતિ હોય તો વનસ્પતિને નાઇટ્રોજનની જરૂર હોય, વનસ્પતિને નાઇટ્રોજનની જરૂર હોય, જમીનમાંથી મળે, વાતાવરણમાંથી મળે. તો આવું નાઇટ્રોજન જે છે એ સીધો નાઇટ્રોજનનો ઉપયોગ એ વનસ્પતિ કરી શકે નહીં. ડાયરેક્ટ જે વાતાવરણમાં જમીનમાં નાઇટ્રોજન છે એ સીધો વનસ્પતિ ઉપયોગ ના કરી શકે. એટલે શું થાય, સમજો જમીનની અંદર આ એના બંધારણમાં નાઇટ્રોજન જોવા મળે, નાઇટ્રોજન આ સ્વરૂપે જોવા મળે. હવે બેક્ટેરિયા જે હશે બેક્ટેરિયા આ નાઇટ્રોજનને NH3માં ફેરવી નાખશે, એટલે કે એમોનિયામાં ફેરવી નાખશે. શેમાં ફેરવી નાખશે? એમોનિયામાં. હવે નાઇટ્રોજન એમોનિયામાં ફેરવાય, આવું એમોનિયા જે છે એ વનસ્પતિ સરળતાથી લઈ શકે છે. મેં પહેલાં વાત કરી કે નાઇટ્રોજન ડાયરેક્ટ વનસ્પતિ ના લઈ શકે, બરાબર. પણ બેક્ટેરિયા કેટલાક સમજો કે આપણે મૂળ ગંડિકા આપણે ક્યાંય એ ધ્યાનમાં તમને આવ્યું હોય તો કોઈ શિક્ષકે તમને સમજાવ્યું હોય અથવા તો એ મળ્યું હોય તમને ક્યાંય માહિતી, મૂળની અંદર માઇકોરાઇઝા નામના બેક્ટેરિયા હોય મૂળ ગંડિકાની અંદર, એટલે કે જે વનસ્પતિ હોય એની મૂળ ગંડિકા, એમાં કઠોળ વર્ગની વનસ્પતિ જે છે એ મૂળ ગંડિકામાં નાઇટ્રોજનનું સ્થાપન થાય. એ પણ એની થિયરી પણ આખી આપણે ડિટેલમાં ભણવાની થશે, આ ચેપ્ટરમાં નહીં પણ બીજા ચેપ્ટરની અંદર. તો ત્યારે આપણે બહુ મજાની રીતે સમજશું. એટલે ભાઈ મારા ખ્યાલ મુજબ 11મું ચેપ્ટર જે છે ને એની અંદર આપણને એ સમજણ પડશે, બરાબર, આ કઈ રીતના ઘટના થાય. એટલે અત્યારે થોડુંક સામાન્ય સમજી લો, ત્યારે આપણે થિયરીમાં ડિટેલથી સમજશું. તો આવા બેક્ટેરિયા જે જમીનમાં હોય નાઇટ્રોજન ખેંચશે, નાઇટ્રોજનને એમોનિયામાં ફેરવી નાખશે. આ એમોનિયામાં ફેરવવાની ક્રિયા છે ત્યારે ઉર્જા મુક્ત થાય. શું મુક્ત થાય? ઉર્જા. અને આવી ઉર્જા જે છે એ બેક્ટેરિયા પોતે ખોરાક તરીકે ખોરાક બનાવવા માટે ઉપયોગ કરશે. એટલે ખોરાકની અંદર ગ્લુકોઝ બનશે. અહીંયા O2 જે છે ઓક્સિજન અહીંયા મુક્ત થશે નહીં, અહીંયા ઓક્સિજન મુક્ત થશે નહીં. પ્રકાશ સંશ્લેષણની અંદર જ ઓક્સિજન મુક્ત થશે, બાકી રસાયણ સંશ્લેષણની અંદર ઓક્સિજન મુક્ત થાય નહીં. આ આપણે ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. સ્ટાર કહીએ ને, પ્રશ્ન આપણો સ્ટાર બની શકે એમ. બીજું મેં આ સમજાવ્યું, ખાસ ફરીથી એકવાર તમને સમજાવી દઉં કે અહીંયા સૂર્યથી ઉર્જા મળી હતી, પણ જો રસાયણ હોય તો આ એક પ્રકારનું રસાયણ થયું નાઇટ્રોજન. તો નાઇટ્રોજનમાંથી એમોનિયામાં ફેરવાય, બેક્ટેરિયા એ નાઇટ્રોજનને એમોનિયામાં ફેરવશે ત્યારે કેટલીક વધારાની નિપજ તરીકે એ ઉર્જા મળે છે, અને એ ઉર્જાનો ઉપયોગ બેક્ટેરિયા પોતે પોતાનો ખોરાક બનાવવા માટે કરે છે. એટલે આપણે એવું કહી શકીએ કે બેક્ટેરિયા છે કે વનસ્પતિને મદદ કરે છે, NH3 છે એ વનસ્પતિ મેળવશે, બરાબર. તો અહીંયા બેક્ટેરિયા જે છે કે વનસ્પતિ માટે કામ કર્યું, એને એમોનિયામાં ફેરવ્યું. વનસ્પતિને એને કંઈ પગાર ઉપર રાખેલા બેક્ટેરિયાને વનસ્પતિએ કે ભાઈ તું મને એમોનિયા આપ, હું તને પગાર આપીશ, એવું નથી. અહીંયા પોતાનો સ્વાર્થ છે. બેક્ટેરિયાને શું છે? સ્વાર્થ છે કે એ નાઇટ્રોજનને એમોનિયામાં ફેરવે તો એને ઉર્જા મળે, ઉર્જા મળે તો જ એનો ખોરાક બને બેક્ટેરિયાને. એટલે આ એક સરસ મજાની એક થિયરી છે રસાયણ સંશ્લેષણ. તો આપણને એવું એક શબ્દમાં સમજવું હોય તો કે રસાયણ, કોઈ પણ રસાયણનું વિઘટન થાય આવા ઘણા બધા પ્રકારે, એક ઉદાહરણ નથી, બરાબર, પણ ત્યારે સમજીશું આપણે. તો કોઈ પણ રસાયણ હોય એનું વિઘટન થાય, એમાં જે ઉર્જા મુક્ત થાય એ ઉર્જાનો ઉપયોગ બેક્ટેરિયા ખોરાક માટે કરે છે. કમ્પ્લેટ. તો સ્વયંપોષી થયું, જાતે સ્વયં કરે છે. પ્રકાશ એ પણ સ્વયંપોષી. ચલો એના પછી પરપોષી છે. તો એની અંદર પણ આપણે એવું કહી શકીએ કે એક સારા બેક્ટેરિયા
અને એક એવું કહી શકાય ખરાબ બેક્ટેરિયા એટલે કે રોગકારક. તો અહીંયા પરપોષી એટલે બીજા ઉપર આધાર રાખતો હોય એવું. સારા બેક્ટેરિયા, સમજો દહીં છે, દહીં બનવા માટે બેક્ટેરિયા જવાબદાર છે, બરાબર. લેક્ટોબેક્ટેરિયા જે દૂધની અંદર આવેલા હોય એ પ્રમાણે એને દહીં બને એમ. તો દહીં બનવા માટે એ જે બેક્ટેરિયા છે એ શું આપણને ટૂંકમાં આપણને મદદ કરી, જેમ અહીંયા મેં તમને સમજાવ્યું એમ વનસ્પતિ માટે જેમ ઉપયોગી થયું. તો અહીંયા કે આપણને મદદ કરે તો કે ના, એ પોતાનું સારા બેક્ટેરિયા પરપોષી છે એ દહીં ઉપર આધાર રાખીને પોતે ખોરાક મેળવશે. એમાંથી એ જે ખોરાક મેળવવાની પ્રક્રિયા થશે ને એમાંથી ઓટોમેટિક આપણને દહીં બની એની નિપજ તરીકે, એટલે આથવણ જે આપણે કહીએ ને એમ, તો એ બેક્ટેરિયા જે છે એ સારા બેક્ટેરિયા, આપણને નુકસાન ના કરે. દહીં ખાઈએ તો કે આપણને એ કે રોગ ના કરે એમ, એનાથી રોગ ના ફેલાય, એટલે એ સારા બેક્ટેરિયા. તો ઉદાહરણ તરીકે દહીં એ પરપોષી છે, દહીં ઉપર એ છે આધાર રાખે છે, એમાંથી ખોરાક એની પ્રક્રિયા થશે એટલે નિપજ તરીકે દહીં બને છે એમ. રોગકારક બેક્ટેરિયા તો આપણને ખબર છે કોઈ પણ બેક્ટેરિયા હોય એ પછી વનસ્પતિની અંદર આવે કે પ્રાણીની અંદર. વનસ્પતિની અંદર પણ બેક્ટેરિયા હોય અને પ્રાણીને અંદર પણ બેક્ટેરિયા હોય, નુકસાનકારક જે રોગકારક કહીએ એમ. તો એ રોગકારક બેક્ટેરિયા આપણા શરીરમાં આવી અને પોતાનું જૈવિક જે બંધારણ છે એને સાચવવા માટે, પછી એનું નવા બીજા એના જેવા બેક્ટેરિયા બનાવવા માટે, એના જેવા નવા એનું પ્રમાણ જે કે રોગનું પ્રમાણ વધારવા માટે એમ, એ રોગકારક બેક્ટેરિયા કોષોને નુકસાન કરશે આપણે અને એમાંથી પોષણ મેળવશે. આપણે એન્ટીબોડી એટલે કે રોગપ્રતિકારક શક્તિ સારી હોય તો એની સામે લડી શકે, બરાબર. પણ ઘણા બેક્ટેરિયા એવા હોય કે જે રોગ સામે લડી શકતા નથી, એન્ટીબોડી સામે લડી શકતા નથી. તો એ પ્રકારે પરપોષી તો એની અંદર એ વનસ્પતિની અંદર પણ હોઈ શકે અને પ્રાણીની અંદર પણ હોઈ શકે કે જે રોગ ફેલાવવાનું કાર્ય કરે છે. રોગ ફેલાવે એટલે એ પોતાના ખોરાક માટે જે બધું કરે, પોતાની જીવિતતા માટે જ કરશે, પણ એની સાઈડ જે ઇફેક્ટ કહીએ ને, સાઈડ ઇફેક્ટ તરીકે આપણને એ રોગ થાય છે. તો બરાબર, પોષણ પદ્ધતિ એ મોનેરાની અંદર કયા પ્રકારે હોય, તો પહેલાં તો આપણને આવે એટલે એ યાદ આવવું જોઈએ કે કોઠો જે હતો એમાં પોષણ પદ્ધતિ કયા પ્રકારની હતી, તો એમાં બે હતી, એક સ્વયંપોષી અને પરપોષી. સ્વયંપોષીની અંદર એ રસાયણ અને પ્રકાશ સંશ્લેષ છે, એટલે ત્યાં આપણને જો કોઠો યાદ હશે તો આપણને આ ટોપિક તરત યાદ આવી જશે. બાકી બધી જ સૃષ્ટિની અંદર આપણે આ જ સમજવાનું, વસવાટ, આકાર, પોષણ પદ્ધતિ, પ્રજનન અને એના પ્રકાર કેટલાકમાં આવે છે એ પ્રકાર સમજવાના થશે પછી. એટલે બધા માટે કહીએ ને કોમન ફર્મો એ આપણે યાદ રાખીએ, વસવાટ, આકાર, પોષણ પદ્ધતિ અને પ્રજનન. એ મોનેરા હોય, પ્રોટિસ્ટા હોય, ફૂગ હોય, વનસ્પતિ, પ્રાણી, એ બધાની અંદર આવે, બરાબર. તો અહીંયા આપણે અને કોઠો યાદ હોય, આ બે વસ્તુ યાદ હોય એટલે આપણને દરેક થિયરીની એકદમ સરળતાથી સમજણ પડશે. ચલો, પોષણ પદ્ધતિ સમજાઈ ગઈ. હવે આપણે આવીએ પ્રજનન, કે કોઈ પણ બેક્ટેરિયાથી પ્રજનન કેવી રીતના કરે, એની જાતિ કેવી રીતના વધારે, બરાબર. કારણ કે દરેક બેક્ટેરિયા છે એને પોતાનું એના જેવા જે સજીવો છે એનો ઉત્પાદન વધારી અને બેક્ટેરિયાને પોતાનું ખોરાક મળીને રોગ ફેલાવાની આ જે ક્રિયા એ બહુ ઝડપી થાય કુદરતની અંદર, તો એ પ્રજનન વડે શક્ય છે. તો બેક્ટેરિયા છે ને એ ઘણા બધા સ્વરૂપે પ્રજનન દર્શાવે, કારણ કે એના જે જગ્યાએ આપણે વસવાટ સમજીએ ને, કોઈ પણ જગ્યાએ હોઈ શકે, રણ, બરફ, ગરમ પાણી હોય, બીજા કેટલાક પ્રદેશો હોય, તો દરેક પ્રદેશની અનુકૂલનો જે હોય એ સરખા ના હોય. દરેક પ્રદેશના અનુકૂલનો સરખા હોય નહીં. રણ પ્રદેશ હોય તો ગરમ હોય, બરફ હોય તો એ ઠંડો વિસ્તાર. તો જે પ્રકારે એના અનુકૂલનો હોય, જે પ્રમાણે એની પરિસ્થિતિ હોય, સમજો કોઈ સજીવ વડે કોઈ અન્ય બેક્ટેરિયા હોય તો એની ઉપર હુમલો કરે, આવા ઘણા બધા પરિબળોને ધ્યાનમાં રાખી અને એની અંદર પ્રજનનની ક્રિયા જોવા મળે. જે પ્રકારે એને અનુકૂળ વાતાવરણ હોય એ પ્રકારે એ પોતાનું પ્રજનન કરે છે. સમજો સાદું જે પ્રજનન છે, સાદું પ્રજનન જે જોવા મળે એ ભાજન. તો ભાજનની અંદર આપણને ખબર છે કે કોઈ એક બેક્ટેરિયા છે એ પોતાની અંદર એક જનીનિક બંધારણ ધરાવે, આપણે જે ડીએનએ કહીએ, એ જનીનિક બંધારણને ડબલ એટલે કે એનું કોપી કરી દેશે. સમજો કે આપણે અહીંયા એક રાખો ને અહીંયા લઈએ
તો આ રીતના કોપી કરી દેશે અથવા તો વિભાજન થઈ જશે, બરાબર. પછી આમાંથી 2 નવા સજીવ બનશે. આ થયું સામાન્ય એનું ભાજન એટલે દ્વિભાજન કહી શકીએ. તો એક સાદામાં સાદી પ્રજનનની ક્રિયા છે. એક બેક્ટેરિયામાંથી આ પ્રકારે 2 બેક્ટેરિયા બનશે, બરાબર. સાદામાં સાદીની પ્રજનનની ઘટના. પછી આપણે જોવા જઈએ બીજાણુ. તો મેં જેમ વાત કરી ને કે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, અનુકૂળ પરિસ્થિતિ હોય, જેવું એને અનુકૂળ અને આજુબાજુ હોય એ પ્રકારે એ પોતાનું પ્રજનન દર્શાવે. તો આની અંદર બીજાણુમાં જોઈએ તો બીજાણુમાં શું કરશે? તો સમજો કે આ એક બેક્ટેરિયા છે, એને જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ, એની ઉપર કોઈ અન્ય સજીવનો હુમલો થતો હોય એવું એને લાગતું હોય, એને આજુબાજુની પરિસ્થિતિ છે એને ગમતી ના હોય, તો ત્યારે એ શું કરશે? અથવા તો એને કોઈ નુકસાન થવાની એને ખબર પડે ટૂંકમાં, ત્યારે પોતાની અંદર આ પ્રકારે જે મેં કીધું જનનિક બંધારણ એવું બીજું બનાવશે. જનનિક બંધારણ, જે બીજું જનનિક બંધારણ બનાવશે એને આપણે નીચે દર્શાવું. બીજા એક જનનિક બંધારણને પોતાની આજુબાજુ એક સરસ મજાનું આવરણ બનાવી દેશે. આ આવરણ ખૂબ જ મજબૂત હોય કે એ આવરણને કોઈ અન્ય સજીવ વડે કે અન્ય કોઈ વાતાવરણના જે પરિબળો હોય, વધારે ઠંડી ગરમી આ તે, એની કોઈ જ અસર એની ઉપર થશે નહીં. બીજું જે જનન દ્રવ્ય છે, જનનિક બંધારણ, એની ઉપર એક કોષ્ટન બનાવી દેશે. આને આપણે શું કહીએ? કોષ્ટન. આવું કોષ્ટન આર્યું જે જનન બંધારણ છે એને કોઈ જ નુકસાન પહોંચાડતું નથી અને અન્ય સજીવોથી રક્ષણ આપશે, અન્ય કોઈ પર્યાવરણથી રક્ષણ આપશે જે નુકસાનકારક એને હશે એનાથી. હવે જ્યારે એને પ્રતિકૂળ પરિસ્થિતિ મળશે, સમજો કે અનુકૂળ સ્થિતિ મળે ત્યારે આ જે બંધારણ છે એને એ મુક્ત કરી દેશે. એટલે આપણે એવું કહી શકીએ કે આ પ્રકારે એનું નવો બેક્ટેરિયા જે છે એનું રક્ષણ કરશે અને આને અલગ કરી શકે, અને પોતે જે છે એને કંઈ નુકસાન ના થયું હોય તો એ પોતે પણ ત્યાં જીવિત રહી શકે છે. તો આને નુકસાન થાય તો ઠીક છે, એના માટે આને તૈયારી તો કરી જ લીધી છે, બરાબર. આપણે જેમ ફાયર બ્રિગેડ હોય કે ફાયર બ્રિગેડવાળાને એ પોતાની વ્યવસ્થામાં તો હોય જ, પછી આગ લાગે કે ના લાગે પોતાની વ્યવસ્થામાં હોય. એમ અહીંયા એને નુકસાન થવાનું હોય કે ના થવાનું હોય આ સ્થિતિ એની તૈયાર રાખશે. જો નુકસાન થવાની એને પ્રતિકૂળ સ્થિતિ મળશે તો તે આ એક જે એને જે નિર્માણ કર્યું છે કોષ્ટન એને છોડી મૂકશે, તો એ નવા સજીવ તરીકે વિકાસ પામશે. જો અહીંયા એ પ્રતિકૂળ પરિસ્થિતિમાં નુકસાન થશે તો આ નાશ પામશે, તો બીજો સજીવ તૈયાર રહે, બરાબર. એટલે બીજાણુ, અહીંયા આ જે રચના છે એને બીજાણુ આમાંથી એક નવો બનાવ્યો અને બીજાણુ જેવી રચના કહીએ કોષ્ટન તૈયાર કરશે, પછી એ નવા સજીવ તરીકે વિકાસ પામશે. ચલો એના પછી લિંગી ડીએનએ આપલે ત્રીજો એક પ્રજનનનો પ્રકાર છે. ખૂબ જ કહીએ ને વિવિધતા દર્શાવે. વિવિધતા એટલે કેવી વિવિધતા? તો હું અહીંયા દર્શાવું કે કોઈ એક બેક્ટેરિયા છે, આની અંદર આ જે ડીએનએની રચના આવેલી હોય એ બીજા બેક્ટેરિયાને એ પોતાનો ડીએનએ હોય એ પોતાના બીજાની અંદર મોકલે, બરાબર. આ ડીએનએની અહીંયા કોપી થઈ જશે. શું થઈ જશે? કોપી. ડીએનએની કોપી થાય એટલે એ ડીએનએ પછી બીજાની અંદર મોકલે, બરાબર. અહીંથી આ જે છે એ આપણને બીજાને બેક્ટેરિયાની અંદર મોકલે. આ બેક્ટેરિયા 2 અને આ બેક્ટેરિયા 1. બેક્ટેરિયા 1માંથી ડીએનએ કોપી થઈ અને બીજા બેક્ટેરિયાની અંદર એ જતું રહેશે. હવે હજી જવાની ક્રિયા છે કેવી રીતના જશે એ આપણે નીચે સમજવાનું. અહીંયા જે ડીએનએ છે એ બીજાની અંદર કેવી રીતના જાય? આમ ફેંકશે એટલે પોતે ઓલો ખેંચી લેશે એવું. એની અંદર ઘણી અલગ અલગ પ્રકારે એ ડીએનએની આપલે થશે. હવે આપણને એમ થાય કે આવું ડીએનએ જે છે એ બીજાની અંદર જાય એના કરતાં એ છોડી મૂકીને પોતે જાતે ના બનાવી શકે? તો કે ના. અને બીજું કે કોઈ બીજો અન્ય બેક્ટેરિયા હોય એ આવું ડીએનએ હોય એને સ્વીકારી જ લે? તો કે હા. કોઈ પણ બેક્ટેરિયા હોય એની આજુબાજુ કોઈ પણ પ્રકારનું જનીન દ્રવ્ય આવે એ બેક્ટેરિયાનું હોય કે અન્ય કોઈ વાયરસનું હોય કે અન્ય કોઈ પણ સજીવનું હોય,
એને સ્વીકારવા માટેની એક કુદરતી શક્તિ એ બેક્ટેરિયાની અંદર જોવા મળે છે. એટલે બેક્ટેરિયાની આજુબાજુ કોઈ પણ આવું જનીન દ્રવ્ય બંધારણ આવી જાય તો એને ખેંચી લેશે. બરાબર, કારણ કે આપણે આગળ સમજ્યા હતા કે બેક્ટેરિયાની રચનાની અંદર જે કદાચ આ રીતના બેક્ટેરિયા આપણે દોરીએ તો એની આજુબાજુ અંદર પિલ્લી આવેલી હોય. શું આવેલું હોય? પિલ્લી. તો આવી પિલ્લી એ બેક્ટેરિયાને જોડવા માટે, કોઈ અન્ય સજીવ માટે જોડવા માટે, કોઈ અન્ય કહીએ ને કે પદાર્થ સાથે કે દિવાલ સાથે, કોઈ પણ બંધારણ પદાર્થ સાથે એ જોડવા માટે પિલ્લીની રચના હોય. પછી એક આપણે ફ્લેજેલા, કદાચ જ્યારે બેક્ટેરિયાની સમજ આપી ત્યારે મેં આ બે વસ્તુ સમજાવવાની બાકી હોય તો જોઈ લો. ફ્લેજેલા જે છે હલનચલન માટે કામ કરે. તો આવી જે એની આજુબાજુ આવી રચના હોય ને એ જ એવી રચના વડે જ આવો કોઈ જનીન દ્રવ્ય હોય ને એ પોતે ખેંચી લેશે. બરાબર, દરેક જગ્યાએ આપણે બેક્ટેરિયાને ગોળ દર્શાવી દઈએ છીએ, બાકી એની આપણે જે મૂળ સ્થિતિ એની છે, મૂળ એનું બંધારણ ને એની રચના એ આપણે આગળ સમજ્યા છીએ. તો આ પ્રકારે ડીએનએની આપલે એ થઈ અને નવા સજીવ બનવાની એ એનાની અંદર જોવા મળે છે પ્રજનનની ક્રિયા. હવે પહેલું જોઈએ ટ્રાન્સફોર્મેશન. ટ્રાન્સફોર્મેશનની અંદર ડીએનએ કેવી રીતના જશે? તો સમજો કે આ બેક્ટેરિયા છે, એની અંદર આ ડીએનએ આવેલો છે. આવો ડીએનએ કોઈ પણ કારણસર તૂટી જશે. બરાબર, તૂટી જાય એટલે આ બેક્ટેરિયા બચ્ચારો કહીએ ને કે નિરાશ છે, એ તૂટી ગયો. એ નિરાશ થઈ અને પોતાનો જે ડીએનએ એ બહાર મોકલી દે. બહાર મોકલી દે સમજો કે આ બેક્ટેરિયા, બીજો કોઈ બેક્ટેરિયા છે તો આવો ડીએનએ છે એને સ્વીકારી લેશે. આ બેક્ટેરિયા 1 સમજીએ, બેક્ટેરિયા 1 એ તૂટી ગયો, આવું ડીએનએ હોય આપ સ્વીકારી લેશે એટલે બેક્ટેરિયા 2. તો આવું ડીએનએ જે છે એ સ્વીકારી લેશે. બરાબર, તો આ પ્રકારે એની અંદર કેટલીક પ્રજનનની ક્રિયા થતી જોવા મળે છે. આપણે બુકની અંદર પ્રજનનની અંદર આવા ઘણા બધા પ્રકારો નથી આપેલા અને તમને એવું લાગતું હોય સાહેબ બહુ ઝડપી સમજાવે છે આ જે બધી ઘટનાઓ છે, પણ એ શબ્દો ઉપરથી સમજ લેવા માટે સમજવાની છે, બાકીની કોઈ આકૃતિ દોરવાની આપણે આવતી નથી. પરીક્ષાની અંદર પૂછાય તો એની અંદર પણ પ્રજનન પૂછાય એટલે આપણે ખાલી એટલું જ લખવાનું થતું હોય છે કે ભાજન, બીજાણુ, ડીએનએ આપલે આ 3 પ્રકાર જેની અંદર જોવા મળે છે. કોઈ આટલી બધી ડિટેલ એની અંદર આવશે નહીં. તમને વધારે સમજણ પડે એટલા માટે આવી આકૃતિ હું તમને ફટાફટ થોડુંક ઝડપી સમજાવું છું. બરાબર, એટલે આપણને એવું થાય નહીં કે બહુ ઝડપી સમજાવે છે, બરાબર ને, રફ આકૃતિ એકદમ હું દોરું છું એવું ના થવું જોઈએ. ચલો હવે બીજું છે કોન્જુગેશન. બીજું છે કોન્જુગેશન. તો એની અંદર શું થશે? કોઈ એક બેક્ટેરિયા છે, આ બીજો કોઈ બેક્ટેરિયા છે. અહીંયા મેં લંબગોળ બેક્ટેરિયા દોર્યો છે કારણ કે મને ઈચ્છા થઈ લંબગોળ દોરવાની. બરાબર, ચલો આવા બેક્ટેરિયાની અંદર આ કંઈક જનીન બંધારણ છે એનું. હવે આ બેક્ટેરિયા છે પોતાની અંદર એક નલિકા જેવી રચના કરે, આમ ગોળ નલિકા જેવી. બરાબર, ગોળ નલિકા જેવી રચના કરે. આવી રચનામાં બીજું એ પણ થાય છે કે આવી એક કોપી કરી નાખશે, બીજી એક જનીન દ્રવ્ય, બીજું એક જનીન દ્રવ્ય કોપી કરી નાખશે. કોપી થયેલું જનીન દ્રવ્ય હોય એ ટ્યુબ વડે આગળ વહન પામી અને બીજા એક બેક્ટેરિયાની અંદર એ જાય છે. આવી રીતના કોન્જુગેશન બેનું આપણે કહીએ ને કોન્જુગેશન એટલે એકબીજા સાથે મળીને કામ કરો એમ. એટલે અહીંયા એકબીજા સાથે મળી ગયા એમ, નલિકામાં રચના દોરીને અહીંથી એ જતું રહેશે બેક્ટેરિયાની અંદર. તો આવી એક ઘટના બને છે જેને કોન્જુગેશન કહેવામાં આવે છે. ચલો હવે વાયરસ વડે જે છે એમાં બહુ મજાની એક થિયરી છે કે વાયરસ વડે કેવી રીતના જનીન દ્રવ્યની આપલે થાય. બરાબર, તો આ એક બેક્ટેરિયા સમજો. બરાબર, પછી હવે સર કે બેક્ટેરિયા નથી કે બોળ છે, આવું ઘણા મનમાં વિચારતા હશે એમ કે એ બેક્ટેરિયા નથી એ બોળ છે એમ. ચલો તો આ બેક્ટેરિયાની અંદર આ એનું જનીન દ્રવ્ય છે, ઉપર વાયરસ આવે. આપણે અહીંયા શું છે વાયરસ વડે આપણે વાયરસની બંધારણ જોઈએ તો એ આ પ્રકારે જોવા મળે. બરાબર, આપણે આ રીતના સમજીએ.
આ વાયરસ પોતાનું જનીનદ્રવ્ય જે હોય, સમજો કે આ વાયરસને આ પોતાનું જનીનદ્રવ્ય, એ જનીનદ્રવ્ય એનામાંથી છોડી અને આની અંદર લાવશે. એટલે એને હું બ્લેક કલરથી દર્શાવું છું, કારણ કે બ્લેક વાયરસ છે. આમે વાયરસ ખતરનાક હોય એટલે આપણે બ્લેક કલર આપી દઈએ, બરાબર. તો આવો બ્લેક કલર એ ખતરનાક છે, એનો વાયરસ પોતાનો એક બંધારણ છે જે ડીએનએ છોડી દેશે બેક્ટેરિયાની અંદર, બરાબર. હવે આવું જે જનીનદ્રવ્ય છે એનાથી બેક્ટેરિયાની અંદર ઘણા બધા આવા નાના નાના, હું થોડુંક બેક્ટેરિયા મોટો દોરું એટલે મને સમજાવતા ફાવે. આવા જે વાયરસ છે ને એ નવા નવા નિર્માણ થશે. આવા ઘણા બધા, સમજો કે બે આ જનીનદ્રવ્યથી એ નિર્માણ થશે. હવે શું થશે કે આવું જનીનદ્રવ્ય છે એ પોતે બેક્ટેરિયાનું જે મૂળ જનીનદ્રવ્ય છે ને એને કટકા કરી નાખશે. શું કરી નાખશે? ટુકડા કરી નાખશે. આ જે જનીનદ્રવ્ય છે વાયરસનું, એ બેક્ટેરિયાના, કારણ કે આપણે દરેક જગ્યાએ શું સમજ્યા, બેક્ટેરિયાનું જે જનીનદ્રવ્ય છે એને આપણે બીજા બેક્ટેરિયાની અંદર દાખલ કરવાનું, ટ્રાન્સફરની ક્રિયા કરવાની. એક જનીનદ્રવ્ય અને બીજા જનીનદ્રવ્યમાં, બીજા ડીએનએમાં જનીનદ્રવ્ય ટ્રાન્સફર કરવાનું. તો અહીંયા આ જનીનદ્રવ્ય છે, પહેલાં તો એ સમજી લો, આ જનીનદ્રવ્ય છે અને કોઈ, સમજો કે આ બીજું બેક્ટેરિયા છે એની અંદર દાખલ કરવાનું છે, બેક્ટેરિયા 2 અને 1. તો અહીંયા આ જનીનદ્રવ્યના ટ્રાન્સફર અહીંયા થાય એના માટે વાયરસ જવાબદાર ગણાશે, એ સમજીએ. અહીંયા જેમ આ જનીનદ્રવ્ય હતું અહીંયા ટ્યુબ વડે જયું, ટ્યુબ વડે બીજા બેક્ટેરિયાની અંદર ગયું. અહીંયા જનીનદ્રવ્ય છે એ તૂટી ગયું એટલે એ સ્વીકારી ગયું. એવી રીતના અહીંયા જે બેક્ટેરિયા છે એમાંથી આ જે જનીનદ્રવ્ય છે એ કઈ રીતના જશે, તો આ જનીનદ્રવ્ય ટુકડા થઈ જશે. ટુકડા થઈ જાય એટલે એક વાદળી કલરનો ભાગ જે છે, એક જનીનદ્રવ્યનો એક ટુકડો છે, એ વાયરસ પોતે પોતાની અંદર સ્વીકારી લે છે. સમજો કે આ વાદળી કલરનું જનીનદ્રવ્ય એટલે બેક્ટેરિયાનું જનીનદ્રવ્ય, અને બ્લેક કલર એની સાથે જોડાયેલું હોય એટલે બ્લેક કલરનું જનીનદ્રવ્ય પોતે વાયરસનું. તો હવે આપણે એવું સમજી શકીએ, હું અહીંયા એ દર્શાવી દઉં તમને દેખાય વધારે, કે વાયરસની અંદર જે જનીનદ્રવ્ય છે એ બે ભેગું છે, વાયરસનું પણ છે અને બેક્ટેરિયાનું પણ છે, એટલે કે બ્લુ કલર. હવે આવો વાયરસ આ બેક્ટેરિયામાંથી બહાર નીકળી અને કોઈ અન્ય બેક્ટેરિયા ઉપર બેસે તો એની અંદર જે જનીનદ્રવ્ય છે અંદર છે એ કેવા પ્રકારનું છે, તો હું અહીંયા દર્શાવું, વાદળી અને બ્લેક. તો અહીંયા પણ જે જનીનદ્રવ્ય આવશે એ પોતાનું તો હશે જ, પછી અહીંયા જે જનીનદ્રવ્ય વાદળી અને બ્લેક, તો આ વાદળી છે આ બેક્ટેરિયાની અંદર ટ્રાન્સફર થઈ ગયું, બરાબર. તો આ પ્રકારે વાયરસ વડે પણ કોઈ પણ જનીનદ્રવ્ય એકમાંથી બીજામાં જઈ શકે છે. તો અહીંયા આપણે મોનેરાની અંદર જે ભણીએ છીએ એ વસવાટ, આકાર, પોષણ પદ્ધતિ, એમાં આ બંને ખાસ યાદ રાખવાનું. રસાયણ કેવી રીતના એ થઈ શકે તમને સમજાયું, અને પ્રજનનની કેટલીક ઘટનાઓ આવી બને છે. આકૃતિઓ જે છે તમારી સમજણ માટે તમારે બુકની અંદર, નોટબુકની અંદર દોરવી હોય તો દોરવાની, બાકી એ કંઈ દોરવાની જરૂર નથી. ફક્ત ને ફક્ત આપણને આટલા જે ભાગ છે એના પ્રકાર પ્રજનનના એટલા જ યાદ રાખવાના છે. આકૃતિ તમારી સમજણ માટે તમારે દોરવી હોય તો દોરવાની. ચલો હવે પછીનો મોનેરાની સૃષ્ટિની અંદર જ એના કેટલાક પ્રકારો પાડવામાં આવે છે. પ્રકારોને આપણે આવતા પાઠની અંદર સમજીશું.